થોડીક વાર માટે આપણાને આવો વિચાર આવે, પણ જેવા સ્મશાનમાંથી બહાર નીકળીએ ને અને એ જગ્યાને આપણે છોડીએ ને એટલે આપણાને શું વિચારવા આવે? અત્યારે થોડું મરવાનું છે, હા અત્યારે તો મસ્ત આનંદ કરી લેવાનો, હા જ્યારે આવશે ત્યારે જોયું જશે. પણ દિવસે દિવસે પલે પલે આપણે મૃત્યુ તરફ આગળ વધ્યા છે. અને એક સત્ય તમને બતાવું, સત્ય હંમેશા એક પ્રભુ છે અને એક મૃત્યુ છે. આ સત્ય છે, એના સિવાય બધું જ જૂઠું છે. હા, સત્ય હંમેશા એક પ્રભુનું નામ છે અને એક મૃત્યુ સનાતન સત્ય છે. એના સિવાય કંઈ નહીં. આજે મને, કાલે તમને, પછી કોઈને મૃત્યુ આવશે આવશે આવશે. અને મૃત્યુનો એક નિયમ છે કે જે ઘડીએ, જે ક્ષણે, જે જગ્યાએ તમને આવવાનું લખેલું હશે ને એ જગ્યાએ તમે લોઢાની કોઠીમાં ભરાઈ જશો ને તો પણ તમારું મૃત્યુ કે મારું મૃત્યુ ત્યાં આવીને જ રહેશે. જેટલી શ્વાસ, જેટલી ક્ષણોના શ્વાસ આપણા લખાયેલા હશે ને એટલા જ શ્વાસ લેવાશે, એનાથી એક વધારેનો નહીં લેવાય. હા, એટલે હંમેશા યાદ રાખો. હું એવું નથી કહેતી કે એકદમ વૈરાગી બની જાઓ, ઘર બાર છોડીને બાવા બની જાઓ, હા તંબુરો હાથમાં પકડીને અલખ જગાવી દો, એવું નથી કહેતી.